નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો. સુરત શહેરમાં એક પરિવાર રહેતો હતો અને આ પરિવારમાં મીરા નામની એક દીકરી હતી. દીકરી હવે લગ્ન યોગ્ય ઉંમરની થઈ ગઈ હતી, એટલે એના માતા પિતાને ચિંતા થવા લાગી. કારણ કે કોઈ પણની દીકરી ઉંમરલાયક થાય એટલે સ્વાભાવિક છે કે એના માતા પિતાને એના લગ્નની ચિંતા થાય જ. એના બાપુજીએ ઘણા સમયથી એના લગ્ન માટે યોગ્ય છોકરો જોવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ હજુ સુધી મીરાને પસંદ આવે એવો છોકરો મળ્યો ન હતો. મીરા કોલેજમાં અભ્યાસ કરી રહી હતી અને આ વર્ષે જ એનો અભ્યાસ પૂરો થવાનો હતો. એવામાં એક છોકરો મીરાને પસંદ આવ્યો અને સામે છોકરાને પણ મીરા પસંદ આવી. એટલે ધીરે ધીરે વાત આગળ વધી અને બંનેની સહમતિથી અને બંનેના પરિવારની રાજી ખુશીથી બંનેની સગાઈ કરવામાં આવી. અને સગાઈ કરી ત્યારે દીકરી પક્ષ તરફથી એવી શરત રાખવામાં આવી હતી કે મીરાનો અભ્યાસ પૂરો થાય ત્યાર પછી લગ્ન કરવામાં આવશે. ત્યારે સામેના પક્ષવાળાઓએ પણ આ શરત માન્ય રાખી હતી. હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને એક દિવસ મીરાનો અભ્યાસ પણ પૂરો થઈ ગયો. અભ્યાસ પૂરો થયા પછી ખૂબ જ ધામધૂમથી દીકરીના લગ્ન કરવામાં આવ્યા. લગ્ન પછી દીકરી એના સાસરે જતી રહી અને થોડા મહિનાઓ પછી મીરા પહેલીવાર પિયરમાં રોકાવા માટે આવી હતી. ત્યારે મીરાનું મોઢું જોઈને એના બાપુજી સમજી ગયા હતા કે મારી દીકરીનો ચહેરો મારાથી કંઈક છુપાવી રહ્યો છે. પહેલા દિવસે તો આખો દિવસ બધાએ ખૂબ હસી મજાક કરી અને ખૂબ આનંદથી દિવસ પસાર કર્યો. અને જ્યારે રાત્રે એકાંતમાં પોતાની દીકરી પાસે જઈને એના બાપુજી પૂછવા લાગ્યા કે બેટા, તારો ચહેરો કેમ સાવ ફીકો અને ઉદાસ થઈ ગયો છે? દીકરી, મને દિલ ખોલીને વાત કર, બોલ શું તકલીફ છે? જે હોય એ સત્ય હકીકતની તું મને વાત કર. ત્યારે દીકરી કહેવા લાગી કે નહીં બાપુજી, મને કાંઈ તકલીફ નથી. એટલે એના બાપુજીએ ફરીથી પૂછ્યું કે નહીં દીકરી, તું ભલે ના પાડી રહી હોય, પરંતુ તારો ચહેરો તારી ચાડી ખાય છે. તારો ચહેરો મને કહી રહ્યો છે કે જરૂર કંઈક છે જે તું મારાથી છુપાવી રહી છે. એટલે દીકરી રડતી આંખે બધું કહેવા લાગી કે બાપુજી, મારા અને મારા સાસુ વચ્ચે જરા પણ બનતું નથી. મારા પતિ અને મારા સસરા તો ખૂબ સારા છે, પરંતુ મારા સાસુમાનો સ્વભાવ ખૂબ જ ખરાબ છે. મારા સાસુમાં રોજ રોજ વાતમાં મને ટોક કર્યા કરે છે. હું ગમે તેટલા સારા કામ કરું તો પણ મારા સાસુમાને મારું એક પણ કામ ગમતું નથી અને કારણ વગરની મારી સાથે માથાકૂટ કર્યા કરે છે અને ન બોલવાનું બોલે છે. દીકરીની વાત સાંભળીને એટલે બાપુજીને આ વાત થોડી ગંભીર લાગી. ત્યારે બાપુજીએ પોતાની દીકરીને એટલું જ કહ્યું હતું કે દીકરી, આ વાતનું સોલ્યુશન હું તને કાલે આપીશ. આટલું કહીને બાપુજી ત્યાંથી ઊભા થઈને પોતાના રૂમમાં જતા રહ્યા અને દીકરી પણ સૂઈ ગઈ. બીજા દિવસે સવારે ઉઠીને દીકરી તૈયાર થઈને નાસ્તો કર્યા પછી સોફા પર બેઠી હતી. ત્યારે એના બાપુજી પણ તૈયાર થઈને રૂમની બહાર આવ્યા અને એણે પણ નાસ્તો કર્યો અને સોફા પર બેસીને પોતાની દીકરીને કહેવા લાગ્યા કે દીકરી, આજે હું તને તારા પ્રોબ્લેમનું સોલ્યુશન આપીશ. સોલ્યુશન આપ્યા પછી જળ મૂળમાંથી હંમેશને માટે તારો પ્રોબ્લેમ દૂર થઈ જશે. આટલું કહીને બાપુજીએ પોતાની વાત આગળ વધારતા કહ્યું, તો દીકરી, તારા માટે તારા સાસુ દુશ્મન સમાન છે, બરાબર ને? પરંતુ એવું કહેવાય છે કે દુશ્મનને હરાવવું હોય તો બળથી નહીં પરંતુ કળથી હરાવવો પડે અને દુશ્મનને ખૂબ સારી રીતે જાણવો પડે. એટલે હું કહું છું એમ તારે કરવાનું છે અને મારા કહ્યા પ્રમાણે તું કરીશ એટલે ચોક્કસ તારો પ્રોબ્લેમ 100% હલ થઈ જશે. એમાં કોઈ શંકા નથી. એટલે દીકરી બોલી કે બાપુજી, મારે કરવાનું શું છે એ તો કહો. એટલે બાપુજીએ કહ્યું કે તો સાંભળ બેટા, તારે બીજું કાંઈ નથી કરવાનું. ફક્ત 4 મહિના સુધી હું કહું એ પ્રમાણે તારે તારા સ્વભાવને બદલવાનો છે અને હું કહું એ રીતે 4 મહિના સુધી તારે તારા સાસરિયામાં રહેવાનું છે.
અને આ 4 મહિનાનો સમય હું તને એટલા માટે આપું છું કે આ 4 મહિના દરમિયાન આપણે તારા સાસુને ખૂબ જ ઊંડાણથી જાણી લેવાના છે. એટલે આપણને ખબર પડી જશે કે તારા સાસુ કેવા છે અને કેટલા ઊંડા પાણીમાં છે. અને આ બધું જાણી લીધા પછી તું મને રિપોર્ટ આપજે. પછી એ રિપોર્ટના આધારે આપણે તારા સાસુ ઉપર કેસ કરી દઈશું અને એને ફસાવી દઈશું. બાપુજીની આવી વાત સાંભળીને દીકરીને પણ એવું લાગ્યું કે ફક્ત 4 મહિનાની તો વાત છે. એટલે દીકરીએ હા પાડી અને એવું કહ્યું કે બાપુજી, તમે જેમ કહેશો એમ હું કરવા તૈયાર છું, પરંતુ મારે 4 મહિના સુધી કેવી રીતે રહેવાનું છે એ તો મને કહો. ત્યારે એના બાપુજીએ જવાબ આપતા એવું કહ્યું કે જો દીકરી, તારે 4 મહિના સુધી તારા સાસુ અને સસરાના બધા જ લોકો સાથે ખૂબ જ પ્રેમથી અને હળીમળીને રહેવાનું છે. તું તારા સાસરિયામાં એક આદર્શ વહુ બનીને રહેજે અને તારા સાસુ કંઈ પણ કહે તો એની સામે તું ક્યારેય કાંઈ પણ બોલતી નહીં. અને તું તારા સાસુમાનું ખૂબ ધ્યાન રાખજે અને એની ખૂબ સારી રીતે સેવા કરજે, જેનાથી એ લોકોને એવું લાગે કે તું એક આદર્શ વહુ છો. તારા વાણી વર્તનથી એ લોકોને એવું લાગશે કે વહુ તો ખૂબ સારી છે, આપણે જ ખરાબ છીએ. અને જ્યારે 4 મહિના પૂરા થાય ત્યાર પછી મેં તને કહ્યું હતું એ પ્રમાણે આપણે એના ઉપર કેસ કરી દઈશું. હવે દીકરી થોડા દિવસ પિયરમાં રોકાયા પછી એના સાસરીમાં જતી રહી. સાસરીમાં ગયા પછી મીરા જાણે કે એકદમ બદલાઈ ગઈ હોય એવી રીતે રહેવા લાગી. હવે જે વહુને એની સાસુમાની વાતો જરાય ગમતી ન હતી, એ જ વહુ આજે બધું જ મૂંગા મોઢે સહન કરવા લાગી હતી અને એના સાસુમાની ખૂબ જ સારી રીતે સેવા કરવા લાગી. એના સાસુમાં કાંઈ કહી દે તો એ હસતું મોઢું રાખીને સાંભળી લેતી અને સાસુમા સામે ગુસ્સો કરવાના બદલે હસીને જવાબ આપતી. પોતાની વહુ આટલી બધી બદલાઈ ગઈ હોવાથી એની સીધી અસર એના સાસુમા ઉપર પડી. એટલે એના સાસુમાને હવે પોતાની વહુ પસંદ પડવા લાગી અને એ બધા જ પાડોશીઓના મોઢે પોતાની વહુના વખાણ કરવા લાગ્યા. મીરા એની સાસુના પગ દબાવી દેતી અને ક્યારેક એની તબિયત સારી ન હોય ત્યારે ખૂબ સેવા ચાકરી કરતી અને સામે એના સાસુમાં પણ ક્યારેક વહુને ઊંઘ આવી ગઈ હોય તો એને ઉઠાડવાની જગ્યાએ એને આરામ કરવા દેતા. ઉલટાના ઠંડીના સમયમાં વહુ સૂતી હોય ત્યારે એને ઓઢાડી દેતા. હવે આ બધું જોઈને મીરાને પણ એની સાસુમાં સારી લાગવા લાગી અને એના બાપુજીની વાતો પર એને થોડો અવિશ્વાસ થવા લાગ્યો. મીરા એવું વિચારી રહી હતી કે હવે મારે મારા સાસરિયાના લોકો ઉપર કેસ કરવાનો વિચાર ન કરવો જોઈએ, કારણ કે હવે તો મારા સાસુ પણ મને ખૂબ સારી રીતે સાચવે છે. આવું વિચારીને એક દિવસ મીરાએ એના બાપુજીને ફોન કર્યો. એટલે સામેથી એના બાપુજીએ કહ્યું કે બેટા, બોલ બેટા, મને ખબર છે કે તે મને શા માટે ફોન કર્યો છે. કેમ કે તે મને એવું કહેવા માટે ફોન કર્યો છે કે તારે હવે તારા સાસુમા ઉપર કેસ નથી કરવો, બરાબર ને? મીરાએ પોતાના બાપુજીની આવી વાત સાંભળી એટલે એને આશ્ચર્ય થયું અને વિચાર કરવા લાગી કે મેં તો મારા બાપુજીને મારા ઘર વિશેની કોઈ વાત નથી કરી, તો પછી એને કેમ ખબર પડી ગઈ કે હવે મારે મારા સાસરીવાળા ઉપર કેસ નથી કરવો. ત્યાર પછી મીરા કહેવા લાગી કે નહીં બાપુજી, હવે મારે આ જ ઘરમાં રહેવું છે. હવે આ ઘર મને ખૂબ જ ગમે છે. હવે તો હું મારા સાસુને ખૂબ જ વહાલી લાગી રહી છું. એટલે હવે મારે મારા સાસુમા ઉપર કેસ નથી કરવો અને મારે આ જ ઘરમાં રહીને મારા સાસુ સસરાની સેવા કરવી છે. ત્યારે એના બાપુજીએ થોડું હસીને એવું કહ્યું હતું કે દીકરી, જો મેં તને પહેલાં એવું કહ્યું હોત કે તારે ત્યાં એ જ ઘરમાં રહીને બધું સહન કરવું પડશે અને તારે જ તારા સ્વભાવમાં સુધારો કરવો પડશે, તો કદાચ આજે હું પણ તને ખરાબ લાગ્યો હોત. પરંતુ આજે તારા જ સમયે જ તને એવું શીખવાડી દીધું છે કે કદાચ તું ખુદને બદલી શકે તો તારી સાસુ પણ આપોઆપ બદલાઈ જશે અને ખરેખર
આજે થયું છે પણ એવું જ. દીકરી, તું ખુદ બદલાઈ ગઈ છો એટલે તારા સાસુમાં પણ બદલાઈ ગયા છે અને હવે તું અને તારા સાસુમાં સગી મા દીકરીની જેમ રહેવા લાગ્યા છો. એટલે મારા તને આશીર્વાદ છે કે તું તારા સાસુ સસરાની ખૂબ સારી રીતે સેવા કરજે અને તારા સાસરિયામાં એક આદર્શ વહુ બનીને રહેવાની તું હંમેશા કોશિશ કરજે. કારણ કે જે વહુ એના સાસુ સસરાની સેવા કરે છે એ વહુનું તો માન વધે જ છે, પરંતુ સાથે સાથે એના પિયરવાળાઓનું, એના માતા પિતાનું પણ ખૂબ જ માન સન્માન વધે છે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી એ જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ.